નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, ધોરણ 7, વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 1 ની અંદર જે છે એ આપણે વનસ્પતિમાં પોષણ જે છે એના વિશેની આપણે માહિતી મેળવેલી હતી કે વનસ્પતિ જે છે એના પોષણના પ્રકાર કેટલા છે. તો કે બે પ્રકાર છે, એક સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી પોષણ. બરાબર. પછી એ પોષણની પ્રક્રિયા જે છે એમાં વનસ્પતિ પોતાનો ખોરાક જે છે એ જે જાતે બનાવે છે એને આપણે સ્વાવલંબી પોષણ કહીએ છીએ, અને જે બીજાના પર આધાર રાખે છે એને આપણે પરાવલંબી પોષણ કહીએ છીએ. એટલે આ રીતે જે છે આપણે એક માહિતી જે છે એ મેળવી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એના વિશેની પણ આપણે માહિતી જે છે એ મેળવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પોષણ જે છે એના પ્રકારની અંદર બીજા અન્ય પ્રકારો જે છે, બરાબર, એ આપણે અહીંયા જોવાના છે, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, કે ભાઈ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જે છે એ મેળવે છે એવી આપણે બધાને ખબર છે, અને જે આપણે આગલા લેક્ચરની અંદર જે છે એ આપણે સમજી ગયા છીએ. તો બીજા એવા કયા પ્રકારો છે કે જેના આધારે વનસ્પતિ જે છે પોતાનું પોષણ મેળવે છે? તો જોઈએ આપણે તો કે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. બરાબર. તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો એ પોષણ કેવી રીતે મેળવે છે? આપણે આગળ વાત કરતી કે ભાઈ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જે છે જાતે બનાવે છે. તો હવે આ એવી વનસ્પતિ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. બરાબર. અને તે પોતાનો ખોરાક જે છે એ પણ જાતે બનાવી શકતી નથી. તો આવી વનસ્પતિ જે છે એ કેવી રીતે ખોરાક મેળવતી હશે, એ પોતાનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરતી હશે? તો એના વિશેની માહિતી આપણે આ જે છે ટોપિકની અંદર સમજવાના છીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો, એક મોટું વૃક્ષ હોય છે એના ઉપર તમે જે છે એ પીળા પ્રકાંડ ધરાવતી જે છે એક ડાળીઓ જે છે એના ઉપર વીંટળાયેલી તમે રચના જોઈ હશે. બરાબર. કે ભાઈ પીળા રંગની જે છે એ ડાળી હોય છે ને એ ડાળી જે છે એ આખા વૃક્ષની ફરતે જે છે એ વીંટળાયેલી હોય છે. કોઈ મોટું વૃક્ષ હોય છે એના ફરતે વીંટળાયેલી હોય છે, અને એ વૃક્ષ પાસેથી જે છે એ પોતે પોષણ પ્રાપ્ત કરતી હોય છે. તો આવી વનસ્પતિ આપને આ આશ્ચર્ય થાય, તો આવી વનસ્પતિ તો વળી કેવી હશે? તો કે આ વનસ્પતિ એટલે કે અમરવેલ. વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્કના પ્રશ્નની અંદર જે છે એ આપને અવારનવાર જે છે પૂછાતું હોય છે. તો કે અમરવેલ જે છે એ આ પ્રકારની વનસ્પતિ છે. તો એ કેવા પ્રકારનું પોષણ મેળવે છે એના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. તો કે આ અમરવેલ જે છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજ્યા હતા કે હરિતદ્રવ્ય ધરાવતું હોય જે વૃક્ષ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય છે, પણ આ વનસ્પતિ જે છે, બરાબર, આ જે છે એ હરિતદ્રવ્ય ધરાવતું નથી. હરિતદ્રવ્ય ધરાવતું નથી એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી. એટલા માટે એને બીજાના ઉપર આધાર રાખવો પડે છે. એટલે શું કરે છે? તો કે એક વૃક્ષ ઉપર જે છે એ આરોહણ કરે છે, અને એ આરોહણ કરે છે અને એમાંથી જે છે પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે જોઈએ તો અમરવેલ જે છે એ જે વૃક્ષ ઉપર આરોહણ કરે છે એટલે કે પોતાનો વૃદ્ધિ વિકાસ કરે છે તેને આપણે યજમાન કહીએ છીએ, અને તે પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે છે. એટલે કે અમરવેલ નામની વનસ્પતિ જે છે એ એક વૃક્ષ ઉપર આરોહણ કરે છે, એટલે કે એમાં એનો પોતાનો વૃદ્ધિ વિકાસ કરે છે. બરાબર. અને એ જે વૃદ્ધિ વિકાસ જે વૃક્ષ ઉપર કરે છે એ વૃક્ષને શું કહેવામાં આવે છે? તો કે એને યજમાન કહેવામાં આવે છે. અને આ યજમાન પાસેથી જે છે એ આ વનસ્પતિ જે છે પોતાનું પોષણ મેળવતી જોવા મળે છે. આમ આ વનસ્પતિ જે છે એ પરાવલંબી પોષણ ધરાવે છે, અને આવી વનસ્પતિઓને આપણે શું કહીએ છીએ? તો કે પરોપજીવી કહીએ છીએ. બરાબર. તો આ પ્રકારે જે છે યજમાન પાસેથી અમરવેલ નામની વનસ્પતિ જે છે એ પોતાનું પોષણ મેળવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ અમરવેલ જે છે એ કઈ રીતે ખોરાક મેળવે છે એવો પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર અને ટેસ્ટની અંદર અવારનવાર જે છે એ પૂછાઈ શકે છે. એટલે આપણે આ ખાસ પાકો કરવાનો, બરાબર, કે અમરવેલ જે છે એ યજમાન વૃક્ષ પાસેથી જે છે એ પોતાનો ખોરાક મેળવે છે. બરાબર. અને આ રીતે જે છે એને પરોપજીવીઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી ગયા છીએ કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે એ પણ સમજ્યા કે જે વનસ્પતિ જે છે એમાં હરિતદ્રવ્ય નથી, પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, તો એ કેવી રીતે પોષણ મેળવે છે એ આપણે આ સમજ્યા.
પણ હવે એક એવી વનસ્પતિ જે છે જે પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, છતાં તે નાના કીટકોનો જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે, શિકાર કરે છે અને ખોરાક કરે છે. આ તો ઈથી નવે આશ્ચર્યવાળું છે, બરાબર. તો આવી વનસ્પતિ જે છે એને એવું કયું કારણ હશે કે એવું કયું કારણ હશે કે જે એને કીટકોનો શિકાર કરી અને પોતાનું પોષણ મેળવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ એવી છે કે જે હરિતદ્રવ્ય ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ કરે છે, પોતાનો ખોરાક બનાવે છે અને એ આ કીટકનો શિકાર શા માટે કરે છે એના વિશેની માહિતી જે છે આપણે અહીંયા મેળવીએ છીએ. તો એવી વનસ્પતિ જે છે આપણે જોઈએ તો કે કીટાહારી વનસ્પતિ કળશપર્ણ. તો હવે કીટાહારી વનસ્પતિ એટલે શું, બરાબર? એનું નામ શું કામ કીટાહારી કીધું? હારી એટલે આરોહણ કરવું, આરોગવું, એમ આરોહણ. એટલે કે જોઈએ તો કે કીટાહારી વનસ્પતિ જે છે આપણે જોઈએ કે કીટાહારીનો જે છે આહાર તરીકે ઉપયોગ કરતી જે છે વનસ્પતિને આપણે કીટાહારી કહીએ છીએ. જે નાના નાના કીટકો જે છે એનો ખોરાક તરીકે, આહાર તરીકે ઉપયોગ કરતી હોવાથી એને આપણે શું કહીએ છીએ તો કે કીટાહારી વનસ્પતિ કહીએ છીએ. તો આ કીટાહારી વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે એની પ્રક્રિયા જે છે આપણે સમજીએ. હવે આવી વનસ્પતિ જે છે એ પોતાનું પર્ણ જે છે એ કળશ આકારમાં ફેરવાઈ જાય છે અને ઉપરથી જે છે ઢાંકણ જેવી રચના બનાવે છે અને અંદર જે છે એ ઝીણા 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 શ્લેષ્મા આવેલા હોય છે. જ્યારે આ ઢાંકણ ખુલ્લું હોય છે, બરાબર, ત્યારે જે છે એ કીટક જે છે એની અંદર આવે છે અને આ કીટક જે છે એ એની અંદર જેવું આવે છે ત્યારે ઢાંકણ જે છે એ ધીમે 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 બંધ થાય છે. હવે ઢાંકણ બંધ થવાના કારણે જે છે કીટક જે છે એ અંદર ફસાઈ જાય છે. હવે કીટક જ્યારે અંદર ફસાય છે ત્યારે આ જે વનસ્પતિ જે છે એ પોતે એ કળશપર્ણ જે છે એમાંથી અમુક પ્રકારના પાચક રસોનો સ્ત્રાવ જે છે એ પેલા કીટક ઉપર કરે છે અને કીટક જે છે એને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી અને પોતે એ ખોરાક તરીકે જે છે ઉપયોગ કરતું જોવા મળે છે. તો આ તો નવાઈની વાત થઈ. તો વનસ્પતિ પાસે એવું કયું કારણ છે કે જેને કીટકનો આહાર તરીકે ઉપયોગ કરવો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ જ્યાં ઉગે છે, જે તે વિસ્તારમાં ઉગે છે અને કળશપર્ણ જે તે વિસ્તારની અંદર ઉગે છે ત્યાં જે છે એ જ્યાં ઉગે છે ત્યાં એને નાઇટ્રોજનની ઉણપ રહી છે, બરાબર. એટલે કે જે મોટો સમૂહ હોય છે એ સમૂહની અંદર જે છે એ પોષક તત્વો લેવાની જે છે હરીફાઈઓ થતી હોય છે અને હરીફાઈઓના કારણે જે છે એ અમુક પ્રકારની વનસ્પતિઓ, અમુક વનસ્પતિઓ જે છે એને અમુક પૂરતા પોષણ મળે છે, અમુકને પૂરતા પોષણ મળતા નથી. માટે આ વનસ્પતિ જે છે એ કીટકનો જે છે આહાર તરીકે ઉપયોગ કરી નાઇટ્રોજન જેવા અન્ય ખનિજ તત્વો જે છે એનો પોતે ઉપયોગ કરતી જોવા મળે છે અને પોતાનું પોષણ મેળવતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આવું પોષણ મેળવવા માટે, પોતાના પોષણની ઉણપ પૂરી કરવા માટે જે છે એ આ પોષણ મેળવતી જોવા મળે છે. તો આ આપણે જોયું. પછી એક અહીંયા વાત હતી તો કે મચ્છર, માકડ, જૂ અને જળો એ આપણું રુધિર શોષે છે, તો એ પણ આપણા પરોપજીવીઓ છે. ટૂંકમાં બીજાના ઉપર આધાર રાખી અને જે છે એ જીવાવાળા આ સજીવો આપણને જોવા મળે છે. હવે આપણે કીધું કે ભાઈ કળશપર્ણ જે છે લીલું છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, તો શા માટે તે કીટકોને ખાય છે? તો આપણે કીધું કે ભાઈ એ શું કામ ખાય છે? તો કે એને નાઇટ્રોજનની ઉણપ તો એને પૂરી થાય જ છે, બીજા અન્ય તત્વો જે છે એની ઉણપ પૂરી કરવા માટે જે છે એ કીટકનો શિકાર કરતી આપણે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના પોષણનો બીજો અન્ય પ્રકાર છે એમાં આપણે પરજીવીઓ વિશે જોયું કે જે વૃક્ષ ઉપર રહી અને પોતાનો જે છે ખોરાક મેળવતું હોય છે. બીજું આપણે કીટાહારી વનસ્પતિ તો કે કળશપર્ણ એના વિશેની આપણે માહિતી મેળવી કે જે કીટકનો શિકાર કરી અને પોતાનો ખોરાક જે છે એ મેળવે છે. શા માટે મેળવે છે એની પણ આપણે ચર્ચા કરી. તો આ રીતે વનસ્પતિના બીજા અન્ય પોષણના પ્રકાર જે છે એની અંદર આ બે પ્રકારનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કીટાહારી વનસ્પતિ કળશપર્ણ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એ ટૂંકનોંધની અંદર અથવા મુદ્દાસર પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે છે અથવા એના વિશે પણ લખવાનું કહે છે કે ભાઈ કીટાહારી વનસ્પતિ કળશપર્ણ એના વિશે આપણે ટૂંકનોંધ લખો, બરાબર. તો આ પ્રમાણે જે છે એ આ માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે કે અમરવેલ નામની વનસ્પતિ જે છે એ જે વૃક્ષ ઉપર જે આરોહણ કરે છે તેને આપણે યજમાન કહીએ છીએ અને યજમાન પાસેથી જે છે એ પોતાનો ખોરાક મેળવે છે. અને કીટાહારી વનસ્પતિ જે છે એટલે કે કળશપર્ણ જે કીટકનો શિકાર કરી
અને પોષણ મેળવે છે. કઈ રીતે શિકાર કરે છે એની સમજૂતી આપણે સમજી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પછીનું હજી એક પોષણનો પ્રકાર જે છે એ છે મૃતોપજીવીઓ. બરાબર, તો કે મૃતોપજીવીઓ એટલે શું? પહેલા તો એ વાત, બરાબર, કે મૃતોપજીવી કોને કહેવામાં આવે છે? તો આપણે જોઈએ તો કે મૃત અને સડી ગયેલા પદાર્થો હોય એના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી પોષણ કહેવામાં આવે છે. અને આવું મૃતપોષી પોષણ જે સજીવ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? તો કે મૃતોપજીવીઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત, તો કે મૃતોપજીવીઓ કોને કહેવામાં આવે છે? તો કે મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે તેને મૃતપોષી પોષણ કહે છે. મૃતપોષી પોષણ કહે છે. આવું મૃતપોષી પોષણ જે સજીવ ધરાવે છે તે સજીવને આપણે શું કહીએ છીએ? તો કે મૃતોપજીવીઓ કહીએ છીએ. તમે બજારની અંદર જે છે મશરૂમ જે છે એના પેકેટ વેચાતા તમે જોયા હશે. વર્ષા ઋતુની અંદર સડેલું લાકડું હોય છે એની ઉપર તમે છત્રી જેવો અથવા ધબ્બા જેવો ભાગ તમે જે જોયો હશે, બરાબર, અથવા આપણી બ્રેડ અને રોટલી જે છે એની ઉપર તમે કથ્થાઈ, લીલી કે સફેદ કે બીજા અન્ય રંગની જે છે એ તમે ધબ્બા જોયા હશે. તો આ શું છે? એક પ્રકારની ફૂગ છે. તો આ ફૂગ જે છે એ આપણે એને કહીએ છીએ. તો આ ફૂગ જે છે એ કઈ રીતે નિર્માણ પામે છે, એ કઈ રીતે પોષણ મેળવે છે એની આપણે પ્રક્રિયા જોઈએ. તો જોઈએ કે ફૂગ જે છે, બરાબર, એ આપણે દવા બનાવવામાં પણ વપરાય છે. બરાબર, એનો ઉપયોગ, ફૂગના ઉપયોગ તરીકે આપણે લખી શકીએ છીએ. અને ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ જે આપણે ઉપયોગી છે, જે આપણે ખાદ્ય તરીકે પણ લઈ શકીએ છીએ. કેટલીક ફૂગ જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓ અને મનુષ્યમાં જે છે એ રોગ પણ કરે છે. આપણે આ ફૂગ જે છે એ આપણે ખબર છે કે ભાઈ આપણા ઘરે રાખેલા અનાજ હોય, અથાણું હોય કે એને બગાડે છે. બરાબર, તો આ રીતે જે છે ઘણી પ્રકારની ફૂગ છે એ નુકસાનકારક પણ છે. અને ઘણી ફૂગ જે છે આપણે અહીંયા જોયું કે દવા અને ઈસ્ટ અને મશરૂમ, બરાબર, એ જે છે એ ઉપયોગી ફૂગ છે. દવા બનાવવા માટે કેટલીક ફૂગ ઉપયોગી છે અને અમુક ફૂગ જે છે એ રોગ પણ કરે છે. પણ આ ફૂગ જે છે એ નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર, એ ફૂગ જે છે એ નિર્માણ કઈ રીતે પામે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો કે ફૂગ જે છે એના બીજાણુ જે છે, એના બીજ હોય છે એ સામાન્ય રીતે હવાની અંદર ઉડતા હોય છે. અને ઉડતા ઉડતા જે છે એ કોઈ હુફાળું કે ઠંડુ જે ભીનું વાતાવરણ હોય ત્યાં એ જાય છે. અને એવું વાતાવરણ મળતા એ શું થાય છે? તો કે એનું બીજ જે છે અંકુરિત થાય છે. અંકુરિત એટલે કે ઉગી નીકળે છે. અને ત્યાં જે છે એ ફૂગનો ફેલાવો થાય છે. અને ધીમે ધીમે ફૂગ જે છે ફેલાય છે. અને આ રીતે જે છે એ ફૂગ જે છે એ નિર્માણ પામતી જોવા મળે છે. તો આ પ્રમાણે જે છે ફૂગ પણ આપણે જોવા મળે છે. એટલે આપણે કીધું કે કેટલીક ફૂગ જે દવા બનાવવામાં વપરાય, કેટલીક ફૂગ જે છે એ ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ જે છે એ આપણે ઉપયોગી ફૂગ છે. અને બીજી કેટલીક એવી ફૂગો જે છે જે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યની અંદર રોગ પણ કરે છે. એટલે ફૂગ જે છે એક જોઈએ તો હાનિકારક છે અને એક જોતા જે છે આપણે ઉપયોગી પણ છે. એટલે આપણે ઘરમાં ખબર છે કે જ્યારે ભેજવાળું વાતાવરણ આવે છે ત્યારે મમ્મી જે છે એ ઘરે ઘઉં આપણા જે હોય છે એ તડકાની અંદર સુકવતા હોય છે. શું કામ? તો કે એ બાટી ન જાય, એને ફૂગ ન લાગી જાય, એટલા માટે જે છે એનો આપણે કાળજી કરતા હોઈએ છીએ. બરાબર, હવે આ રીતે જે છે આપણે ફૂગ નિર્માણ પામે છે. હવે આપણે જોવાનું છે સહજીવન. બરાબર, સહજીવન એટલે શું? તો કે સાથે રહેવાનું. બરાબર, એટલે સાથે રહેવું એટલે કે સાથે રહેવાતું જીવન અને સહજીવન કહેવામાં આવે છે. હવે જોઈએ કે ખરેખર એક્ઝેક્ટલી વ્યાખ્યા શું છે? તો કે સહજીવન એટલે કે કેટલાક સજીવો જે છે એ સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, એટલે કે એકબીજાને મદદ કરે છે. આ પ્રકારના સંબંધને આપણે શું કહીએ છીએ? તો કે સહજીવન કહીએ છીએ. હવે આ વનસ્પતિના અન્ય પોષણના પ્રકારો જે છે એમાં આપણે મૃતોપજીવી જોઈએ છીએ. સહજીવન દ્વારા જે છે જે સજીવો જે છે એ એકબીજાની મદદ કરી અને પોતાનું જીવન જીવતા જોવા મળે છે. આપણે કીધું ને કે કેટલાક સજીવો જે સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને આપણે શું કહીએ છીએ? કે સહજીવન. તો વિદ્યાર્થી મિત્રો, આ સહજીવનની વ્યાખ્યા અથવા એક માર્કની અંદર સહજીવન એટલે શું એ પૂછાઈ શકે છે. તો આ પણ આપણે ખાસ પાકું કરવાનું છે. હવે આપણે જોઈએ કે સહભાગી જે છે એ કોને કહેવાય છે, એનું કઈ રીતનું જોડાણ હોય છે. બરાબર, કયા કયા સજીવ વચ્ચે સહભાગિતા જોવા મળે છે? તો આપણે જોઈએ કે ફૂગ અને વનસ્પતિ. બરાબર, એક પેલું ઉદાહરણ એનું છે કે ફૂગ અને વનસ્પતિ. ફૂગ અને વનસ્પતિ વચ્ચે કેવો સહસંબંધ છે આપણે જોઈએ તો કે વનસ્પતિ જે છે એની મૂળની અંદર જે છે ફૂગ રહેલી હોય છે
અને ફૂગ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. આપણે અહીંયા જોયું કે મૃતક જીવીની અંદર બરાબર કે પોતે મરી અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે બરાબર, અમુક પ્રકારની ફૂગ. પણ અહીંયા જે ફૂગ જે છે એ વનસ્પતિના મૂળની અંદર રહે છે. તો એ શું કરે છે મૂળની અંદર રહીને? તો કે મૂળમાં રહી અને પાણી અને ખનિજ ક્ષારો જે છે એ વનસ્પતિને જે છે એના પર્ણો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. અને બદલામાં વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે પોતાનો ખોરાક જે બનાવ્યો હોય છે એ ખોરાકમાંથી જે છે એ અડધો ખોરાક ફૂગને આપે છે અને ફૂગ આ રીતે પોષણ મેળવતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફૂગ અને વનસ્પતિ બેનું કોમ્બિનેશન થઈ અને પોતાનું જીવન જીવતા એ જોવા મળે છે. એટલા માટે આપણે એને સહજીવન અથવા એને સહભાગિતા કહીએ છીએ. બીજો એક એવો સજીવ જે છે લાઇકેન નામનો સજીવ, બરાબર. લાઇકેન નામનો, વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમને પરીક્ષાની અંદર પૂછાય છે, મોસ્ટ આઈએમપી પણ છે, ધ્યાન આપજો કે લાઇકેન જેવા સજીવો જે છે એની અંદર હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. હવે લાઇકેન નામનો જે સજીવ જે છે એની અંદર હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એ બંને જે છે એ સાથે જોવા મળે છે. તો અહીંયા લીલ અને ફૂગની શું સહભાગિતા છે એ આપણે અહીંયા જોઈએ. તો કે ફૂગ જે છે એ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. જો ફૂગ જે છે એ લીલને શું આપે છે? તો કે ફૂગ જે છે એ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. બદલામાં લીલ જે છે એ ફૂગને ખોરાક પૂરો પાડે છે, બરાબર. આમ આ રીતે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફૂગ અને લીલ જે છે એ બંનેનું કોમ્બિનેશન જે છે અને કરી અને પોતાનું જીવન જે છે એ જીવતા જોવા મળે છે, પોતાનો વૃદ્ધિ વિકાસ કરતું જોવા મળે છે. કે ભાઈ ફૂગ જે છે એ લીલને શું આપે છે? તો કે એને વસવાટ આપે છે, પાણી આપે છે અને ખનિજ ક્ષારો આપે છે. બદલામાં લીલ શું કરે છે? તો કે લીલ જે છે એમાં હરિતદ્રવ્ય ધરાવતું હોય છે અને એ હરિતદ્રવ્યના કારણે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવે છે એમાંનો અડધો ખોરાક જે છે એ ફૂગને આપે છે. એટલે જેને જે વસ્તુ જોતી હોય એ બંનેને એકબીજાને મળે છે. આમ એકાબીજા પ્રત્યે જે છે એ સહભાગિતા દર્શાવે છે. એટલે આપણે કીધું કે કેટલાક સજીવો જે છે એ સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, એટલે કે એકાબીજાને મદદરૂપ થાય છે. અને આ પ્રકારના સંબંધને આપણે સહજીવન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને પરીક્ષાની અંદર જે છે એ મોટા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે છે. હવે આપણે એક છેલ્લો ટોપિક જે છે આપણે જોઈએ અને પછી જે છે આપણે આ પાઠને પૂર્ણ કરીશું. જોઈએ કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના પીરિયડની અંદર પણ આપણે વાત કરી હતી કે વનસ્પતિના પ્રકાર, પછી છે એમાં આપણે જોયું હતું તો કે સૂર્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે છે વનસ્પતિ પોતાનો ખોરાક મેળવે છે અને જ્યારે એ ખોરાક મેળવે છે ત્યારે જમીનમાંથી અમુક પ્રકારના પોષક તત્વો એ પર્ણ સુધી પહોંચતા હતા. પછી વનસ્પતિના પોષણના અન્ય પ્રકારમાં આપણે પણ જોયું કે અમરવેલ નામની વનસ્પતિ જે વૃક્ષ ઉપર આરોહણ કરે છે પણ એ વૃક્ષને તો પોષક તત્વો ક્યાંકથી પૂરા પાડવા જશે ને, તો એ પ્રમાણે પછી કીટાહારી વનસ્પતિ જ્યાં ઉગે છે એ પણ જમીનમાંથી પોષક તત્વો પૂરા પાડે છે. આવી તો લાખો અને કરોડો જેવી વનસ્પતિઓ આખી પૃથ્વી પર અથવા જે કે જમીનની અંદર ઉગે છે ત્યાં જે છે એ પોષક તત્વોની જરૂરિયાત રહે છે. જો વનસ્પતિ આવી જ રીતે પોષક તત્વો જે છે એ પોતે પોતાના ખોરાક બનાવવાની અંદર ઉપયોગમાં લેતી રહેશે તો જમીનની અંદર જે છે એ પોષક તત્વોની ઉણપ સર્જાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ જે છે એ ખેતર જે છે એની અંદર ખેડૂત જે છે એ છાણિયું ખાતર જે છે એ અથવા રાસાયણિક ખાતર તમે જે છે એ નાખતા એટલે કે છાંટતા તમે જોયા હશે, બરાબર. બગીચામાં જે છે કે ઘાસવાળી જમીન હોય, લોન હોય, કુંડું હોય, બરાબર, એની અંદર જે છે આપણે આ ખાતરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આ જમીનની અંદર ફરી પોષક તત્વો કેવી રીતે આવે છે એના વિશેની માહિતી આપણે અહીંયા મેળવીએ છીએ. તો જોઈએ કે છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે, બરાબર. આપણે કીધું કે ભાઈ વનસ્પતિ જે છે એ અમુક પ્રકારના પોષક તત્વો લઈ લે છે તો જમીનની અંદર એની ઉણપ સર્જાય છે. તો ઉણપ પૂરી કરવા માટે જે છે આપણે ખેડૂતને તો ખેતરની અંદર જે છે એ ખાતર છાંટતા તો જોયા જ છે, પણ બીજી એવી કઈ પ્રક્રિયા છે આપણે જોઈએ તો કે છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર જે છે એમાં નાઇટ્રોજન અને પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે અને આ તત્વો જે છે એ જમીનને સમૃદ્ધ બનાવવા માટે જે છે એ ઉપયોગી થતા હોય છે. એટલા માટે ખેડૂતો જે છે એ ખેતરની અંદર આવા ખાતરોનો છંટકાવ પણ કરતા હોય છે. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે કોઈ પાક હોય, બરાબર, મોટો પુષ્કળ પ્રમાણમાં જે પાક ઉગાડવામાં આવે, માનો કે ઘઉંનો પાક હોય, મકાઈ હોય કે મગફળી હોય કે કપાસ હોય, બરાબર, એ પાક જે છે એને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. એને નાઇટ્રોજનની ખૂબ જ જરૂર હોય છે અને
પછી એ નાઇટ્રોજન જે છે એ જમીનમાંથી જે છે એ શોષણ કરી લે છે. પણ જ્યારે આપણે એને લણણી કરીએ છીએ એટલે કે એને કાપીએ છીએ, બરાબર, કાપી અને એને લઈ લઈએ છીએ, એટલે લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. હવે આ વનસ્પતિ જે છે એને તો બધો પ્રકારનો નાઇટ્રોજન છે એને લઈ લીધો છે, બરાબર. તો હવે જમીનની અંદર જે છે એ નાઇટ્રોજન ખૂટે છે, એટલે કે એની ઉણપ સર્જાણી છે. એટલે કે લણણી કર્યા પછી નાઇટ્રોજન જે છે જમીનની અંદર જે છે એની ઉણપ સર્જાય છે જમીનમાં. અને તો એ ઉણપ સર્જાય છે ત્યારે શું થાય છે તો કે આ ઉણપ ન સર્જાય એના માટે જે છે એ આપણે ખેતી પદ્ધતિની અંદર જે છે એક પદ્ધતિ છે કે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા જે છે એ વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, બરાબર. તો હવે આ નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા માટે જે છે એ આપણે જોઈએ છીએ તો કે નાઇટ્રોજન જે છે એ કાર્બન ડાયોક્સાઇડની જેમ વનસ્પતિ જે છે એ ઉપયોગ કરી શકતી નથી. કાર્બન ડાયોક્સાઇડ કેમ વાતાવરણમાંથી વનસ્પતિ લઈ શકે છે એમ નાઇટ્રોજન જે છે વનસ્પતિ લઈ શકતી નથી. એટલા માટે રાઇઝોબિયમ નામનો જે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા વાતાવરણમાં જે રહેલો 78% જે નાઇટ્રોજન જે છે એ 78% નાઇટ્રોજન જે છે, બરાબર, એ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન છે. એ નાઇટ્રોજનનું શું કરે છે તો કે વાતાવરણમાંથી જે છે નાઇટ્રોજન લઈ અને દ્રાવ્ય સ્વરૂપની અંદર એ ફેરવે છે અને જે છે એ વનસ્પતિને પૂરો પાડે છે. પણ આ વાત તો બરાબર છે, પણ એ ઉણપ સર્જાય છે તો શું થાય છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોજો કે જ્યારે આપણે મકાઈનો પાક વાવેલો હોય કે સિંગનો પાક વાવેલો હોય કે કપાસનો પાક વાવેલો હોય તો એ જેની એક હરોળ હોય છે એની વચ્ચે જે છે એ આપણે ખેડૂત લોકો જે છે એ વચ્ચે કઠોળ વર્ગની વનસ્પતિ હોય છે કે મગ હોય છે, મઠ હોય છે કે અડદ હોય છે, બરાબર, એની એક સીધી હરોળ કરે છે. જેના કારણે શું થાય છે તો કે એ મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે અને આ પાકને નાઇટ્રોજનની જરૂર હોય છે જે આપણે પાક વાવેલો છે તે, બરાબર. પણ આ કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એ વચ્ચે વાવવાથી શું થશે તો કે એ કઠોળ વર્ગની વનસ્પતિ વાવશો એટલે ત્યાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ વસવાટ કરશે અને એ બેક્ટેરિયા વસવાટ કરવાના કારણે વાતાવરણમાંનો નાઇટ્રોજન જે છે એ લઈ અને જમીનને પૂરો પાડશે અને જમીનની અંદર જે છે એ એનું બેલેન્સ જાળવી રાખશે. આ કારણે જે છે એ આપણે ગમે એટલો પુષ્કળ પાક ઉગાડીએ છીએ તો જમીનમાં જે છે એ નાઇટ્રોજનની ઉણપ થતી નથી. આમ તે નાઇટ્રોજન જે છે એ પૂરો પાડતું જોવા મળે છે. અને મોટા ભાગની ડાળ જે છે એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી જે છે આપણે મેળવવામાં આવે છે. અને આ રીતે જે છે એ બેક્ટેરિયા જે વનસ્પતિની મૂળની અંદર રહે છે આમાં પણ આપણે સહભાગિતા જોવા મળે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, પણ વનસ્પતિએ બનાવેલો ખોરાક જે છે એમાંથી પોતે પોષણ મેળવી અને વૃદ્ધિ વિકાસ કરે છે અને બદલામાં એ શું કરે છે તો કે ત્યાં વસવાટ કરી અને પોતે વનસ્પતિઓને જે છે એ નાઇટ્રોજનની ઉણપ જે છે એ પૂરી થવા દેતું નથી અને જમીનની અંદર પણ નાઇટ્રોજન જે છે એ બેલેન્સમાં રાખે છે. આમ આ રીતે જે છે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિને ઉગાડવામાં આવે તો તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે જમીનની અંદર ફરી પોષક તત્વો આ રીતે પાછા આવે છે કે આપણે કહીએ છીએ કે પાક ઉગાડેલો હોય છે તો એ પાક પોતે પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન લઈ લે છે, જમીનની અંદર નાઇટ્રોજન જે છે એની ઉણપ સર્જાય છે. પણ જો આવો પાક આપણે ઉગાડવામાં આવે, જે પાક ઉગાડીએ છીએ એની સાથે જો આવો કઠોળ વર્ગનો પાક જે છે ઉગાડવામાં આવે તો નાઇટ્રોજનની ઉણપ જે છે જમીનની અંદર થતી નથી. એટલે આ રીતે જમીનની અંદર જે છે એ ફરી વખત પોષક તત્વો જે છે એ પાછા આવતા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ એ કર્યો છે કે મોટા ભાગની વનસ્પતિ જે છે એ સ્વયંપોષી છે, બરાબર, કે મોટા ભાગની વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે એટલે કે સ્વયંપોષી છે. પણ અમુક વનસ્પતિઓ જે છે એ પરપોષી છે, અમુક વનસ્પતિઓ મૃતોપજીવી છે અને આવી પદ્ધતિઓ દ્વારા જે છે એ એકાબીજાને સહભાગિતા દર્શાવી અને પોતાનું સહજીવન જીવતી જોવા મળે છે. અને કેટલાક પ્રાણીઓ જે છે એ પણ પરપોષીઓના જે છે એ શ્રેણીમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ કારણ કે ખોરાક અને પોષણ મેળવવા માટે એને પણ વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે અથવા બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે, એટલા માટે કેવા છે પરપોષી છે. આમ આ રીતે જે છે એ આપણે અહીંયા જે છે એ જમીનની અંદર પોષક તત્વો કેવી રીતે આવે છે એની વિશેની આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિમાં પોષણ જે છે એની માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે, પણ આનું સ્વાધ્યાય અને સ્વાધ્યાયને લગતા જે પ્રશ્ન જે છે વિશેષ પ્રશ્નોત્તરી છે, આ કોરોનાની મહામારીને કારણે આપણે સ્કૂલે આવી શકતા નથી તો આપણે આ લખશું કઈ રીતે
તો કે આ પાઠ જે છે એનો વિડીયો તમને જ્યારે મોકલવામાં આવશે તો એની સાથે સાથે તમને PDF ફાઇલ સ્વરૂપ જે છે એક નોટ તમને લખેલી મૂકવામાં આવશે, જે આપ સૌ વિદ્યાર્થીઓએ પાકી બુક જે બનાવેલી છે એ પાકી બુક જે છે એની અંદર તમારે આ બધું લખવાનું રહેશે. આભાર.